टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીશું। 7 વર્ષની બાળકી પર હેવાનિયત કરવામાં આવી હતી અને આ જ મામલે આરોપી રામસિંગે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો છે। મોટા સમાચાર મળી રહ્યા છે। 7 વર્ષની બાળકી પર રામસિંગ નામના જે આરોપીએ હુમલાનો જે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો, જો કે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા તેણે તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી અને હેવાનિયતની તમામ હદ પાર કરી હતી અને હવે થોડા જ કલાકોની અંદર આ આરોપી રામસિંગ સુધી પોલીસ પહોંચી ગઈ અને ત્યારબાદ આજે તેને પકડી લેવામાં આવ્યો અને હવે પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો। પોલીસે સ્વ બચાવમાં હુમલો કર્યો। 7 વર્ષની બાળકી પર હેવાનિયતનો આ મામલો છે। આરોપી રામસિંગે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો। આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર। જીગર, શું જાણકારી? આખી ઘટના પ્રકાશમાં આવી હતી જે હેવાનિયતની હદ જે રામસિંગે વટાવી હતી એનું જ પરિણામ આજે જે કાર્યવાહી કરવામાં આવી છે સંદર્ભમાં, કારણ કે રામસિંગે પ્રયત્ન કર્યો પોલીસ પર હુમલાનો। જ્યારે તેને લઈ જવામાં આવતો હતો એ સમય દરમિયાન તેણે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો, ભાગવાનો પ્રયત્ન કર્યો અને એ સમય દરમિયાન પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। અને આ સાથે જ જેટલી પણ અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે તપાસનો જે ધમધમાટ હતો એની વચ્ચે આ એક મોટું અપડેટ મળ્યું અને એની જે રીતે આખી ઘટનાક્રમ હતો એ સંદર્ભમાં આ એક મોટું અપડેટ મળી રહ્યું છે। આ સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચ છે પીડિતાને વળતર આપવા માટે પણ જે કટિબદ્ધ છે। આ સાથે જે અપડેટ અત્યારે મળી રહ્યું છે કે આખી આ ઘટનાની અંદર તમે જુઓ કે આટકોટ પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં જે આરોપી છે રામસિંગ તેરસિંગ એને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવાની તારીખ હતી અને સાંજે આ તારીખ આપવામાં આવી હતી અને સમય આપવામાં આવ્યો હતો અને પોલીસ રિમાન્ડ મેળવી પુરાવા એકત્રિત કરવા માટે તપાસ ચાલુ હોય, જેના આરોપીને ગુનાની સામે ઉપયોગ કરેલ જે લોખંડનો જે સળિયો હતો એ પોતાને ગુનો આચરી પોતાના ખેતરમાં એ ફેંકી દીધો હતો અને દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું। આખી આ ઘટનાની અંદર જે કાનપુર ગામની સીમમાં લઈ જઈ અને જે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પોલીસે કરી। ત્યારબાદ આરોપી પોતાનું રહેઠાણ જે નજીકમાં હોય જેથી ત્યાં લઈ જતા હતા તે દરમિયાન આરોપીને લોખંડનું ધાર્યું પણ પોલીસ પાર્ટી ઉપર હુમલો કરીને તેના એલસીબીના જે કર્મચારી હતા એને ધર્મેશભાઈના ડાબા હાથે તેને મારવાનો પ્રયત્ન કર્યો અને બાવડાના ભાગે તેમને ઈજા પહોંચી છે। આ એક અપડેટ મળી રહ્યું છે અને આરોપી તેના હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર જે હતું તેના વડે કોઈ ગંભીર બનાવને અંજામ આપવાની ફિરાકમાં હતો, કારણ કે જેવી તેને તક મળી રામસિંગને કે પોલીસ તેની આ રીતે તેને લઈ જઈ રહી છે એ દરમિયાન જ તેણે આ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને એના સંદર્ભમાં પોલીસે આ વળતો પ્રહાર પોતાના સ્વ બચાવમાં કર્યો અને એની અંદર આ આરોપીને ગોળી વાગી છે। બીજું કે આ જે રામસિંગ છે એ ભાગી છૂટવાની ફિરાકમાં હતો, કારણ કે અંધારાનો લાભ લઈને તેને એમ હતું કે ભલે પોલીસ મારી સાથે છે પણ હું અંધારાનો લાભ લઈ મારી પાસે જે હથિયાર હાથમાં આવ્યું એનાથી હુમલો કરીને એ પલાયન થઈ જવાની ફિરાકમાં હતો, પણ પોલીસે સતર્કતા દાખવી અને તુરંત તેને ઝડપી પાડ્યો છે અને આ સાથે જ તેને ઈજા પણ પહોંચી છે। આ સાથે જ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની વિગતો મળી રહી છે। પોલીસ અધિકારીએ આખી આ ઘટનાની અંદર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને આ સાથે ડીપી હોસ્પિટલ આટકોટ ખાતે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને પોલીસ કર્મચારીને પણ જે ડીપી હોસ્પિટલ છે આટકોટની ત્યાં સારવારમાં લઈ જવામાં આવ્યા છે। આ ઉપરાંત દુષ્કર્મના ગુનામાં અટક જે આરોપીની કરવામાં આવી હતી એ સંદર્ભમાં લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કરી ઈજા કરેલ છે અને આ એક ગંભીર ઘટના તમે જુઓ કે છેલ્લા 2-3 દિવસની આ પ્રકારની ઘટનાઓ સામે આવી અને આ જ રીતે પોલીસ પર જ્યારે આ રીતે જ્યારે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એના સ્વ બચાવમાં અત્યારે આ હુમલો જે પ્રયત્ન કર્યો એની સામે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। બિલકુલ જીગર, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે। આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ દવે લાઈવ જોડાયા છે। ઋષિ, પોલીસ કર્મચારી પર હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો આરોપી રામસિંગ દ્વારા અને સ્વ બચાવમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું, એના પગમાં ગોળી મારી છે। આખી આ ઘટના બની કેવી રીતે, શું જાણકારી છે? સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જે દુષ્કર્મનો આરોપી છે તેને એલસીબી લઈ જઈ રહી હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા। જે 7 વર્ષની બાળકી છે તે 7 વર્ષની બાળકીને આ જે નરાધમે પીખી હતી અને જેના ગુપ્ત ભાગ છે તેમાં સળિયો પણ ભરાવ્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે। હાલ આ જે આરોપી છે તે એલસીબી ના કર્મચારીને તેને ડાબા હાથમાં તેને ઈજા કરી હતી અને પોલીસે
સ્વ બચાવમાં તેને અત્યારે ગોળી મારી છે અને હાલ અત્યારે આરોપીને દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ ઉપર તેને હુમલાનો સખ્ત પ્રયાસ કર્યો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલસીબીએ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે અને જે આરોપી છે તેને તો હાલ અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જે લોકો કહી રહ્યા છે અત્યારે કે આવા આરોપીને મારી જ નખાય અને જે જનતા જનાર્દન છે તે જે સજા સંભળાવે તે જ સજા. અમારે ન્યાયતંત્રની રાહ પણ નથી જોવી. આ પ્રકારની ફિટકાર ગઈકાલની વ્યાપી હતી. આટકોટ પંથકની આ ઘટના છે, જે પંથકમાં જે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એ જે નરાધમ છે એ પોલીસના જે જાપ્તો છે તેમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પોલીસે તેને સ્વ બચાવમાં તેને ગોળી મારી છે અને હાલ અત્યારે આરોપી સારવાર હેઠળ છે. જી જોયું. બિલકુલ ઋષિ, મહત્વની વાત છે કે ચારે બાજુથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યું છે આરોપી પર, કારણ કે આ આરોપીને ખુદને 13 વર્ષની દીકરી છે ને એને આ પ્રમાણેની હેવાનિયત આચરી એટલે સ્વાભાવિક રીતે સૌ કોઈમાં રોષની લાગણી છે ને સૌ કોઈ એ જ વાત કરી રહ્યું છે કે કડકમાં કડક સજા કરવામાં આવે. આ આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને સાથે સાથે એના રિમાન્ડ પણ મંજૂર થયા છે લગભગ 15 ડિસેમ્બર સુધીના, તો એને લઈને શું જાણકારી છે ને સાથે સાથે જે કર્મચારી પર આ આરોપીએ હુમલો કર્યો છે એ કર્મચારીની પરિસ્થિતિ અત્યારે શું છે? અત્યારે જે કર્મચારી ઉપર આરોપીએ હુમલો કર્યો છે એ કર્મચારીની તબિયત તો અત્યારે સ્થિર છે, પરંતુ પોલીસ પણ સતત ડોક્ટર્સના સંપર્કમાં છે અને કર્મચારીને વધુ ઈજા તો નથી ને તેની પણ અત્યારે ડોક્ટર તપાસ કરી રહ્યા છે. જોકે મેડિકલ રિપોર્ટ તેનો આવ્યા બાદ જ સાચી હકીકત ખ્યાલ આવશે. ત્યારે આરોપીને જે રીતે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે વિકૃત મગજનો આરોપી છે, પોલીસે સતત દિવસ રાત જાગીને ટોટલ જેને કહેવાય કે 24 કલાકની અંદર 140 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા. એસપી વિજયસિંહ ગુર્જરે ખુદ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરીને તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આ જે આરોપી છે તેની ઓળખ પરેડ થયા બાદ બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યા બાદ તેની ધરપકડ થઈ હતી. રાજકોટ જિલ્લા પોલીસની આ સરાહનીય કામગીરી હતી ને આ કામગીરી બાદ જ્યારે આરોપીને સાથે રાખીને પોલીસ ત્યારે કાર્યવાહી કરી હતી અને એ કાર્યવાહીમાંથી જ્યારે આરોપી જે અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ થાય એ પહેલા જ પોલીસે ગોળી મારીને તેને રોકી દીધો હતો. જોકે આ જે કર્મચારી છે તેને ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને જે કર્મચારી છે તે અત્યારે જુઈ સારવાર હેઠળ છે. જી ઋષિ, આ જે ઘટના બની છે કઈ જગ્યાએ એક તો બની છે અને સાથે સાથે એના કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ પણ પ્રાપ્ત થઈ શકે એવી કોઈ સંભાવના ખરા? હાલ જે ઘટના બની છે તે સમગ્ર મામલે પોલીસ થોડીક ક્ષણોમાં સમગ્ર માહિતી જાહેર કરવા જઈ રહી છે, પરંતુ જે રિમાન્ડ મળી ગયા છે તે રિમાન્ડ મળ્યા બાદ જે સળિયો હતો, જે સળિયાનું જે પંચનામા સહિત જગ્યાનું પંચનામું કરવાનું હતું, જે પોલીસની જે લીગલ કાર્યવાહી થવાની હોય એટલે કે રિમાન્ડ મળ્યા બાદની જે તમામ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા પોલીસ કરી રહી હતી અને તેમાં જ આરોપીને સાથે રાખીને એ જ પંથકમાં જે ઘટના સ્થળ હતું ત્યાં પોલીસ ગઈ હતી અને તે જ ઘટના સ્થળે આ પ્રકારની ઘટના ઘટી હોય તેવું અત્યારે પ્રાથમિક તારણ લાગી રહ્યું છે. પરંતુ એક ખૂબ જ ગંભીર વાત કહેવાય કે એક તો નાની બાળકી સાથે દુષ્કર્મની તમે જે પ્રયાસ કરી રહ્યા છો અને સાથે જ તેના જે ગુપ્ત ભાગ ઉપર જે સળિયો તે ઘુસાડવાનો પ્રયત્ન કર્યો, એટલે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે તેમને પણ સતત જે પ્રકારે સમગ્ર દેખરેખ તેઓ રાખી રહ્યા છે, તેઓ પોલીસના પણ સતત સંપર્કમાં હતા કે આરોપી ક્યારે પકડાય અને આરોપીને પકડી પણ લીધો હતો. પરંતુ આ આરોપી જે સ્થળ ઉપર તાત્કાલિક રીતે તેમને ભાગવાનો પ્રયત્ન કર્યો અને તે પોલીસે તેમને સ્વ બચાવમાં જ્યારે ગોળી મારી પોલીસના હાથમાં પણ ઈજા કરી ત્યારે હાલ પણ અત્યારે નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાના તેમજ રેન્જ આઈજીના ટચમાં છે અને વધુ માહિતી તેઓ મેળવી રહ્યા છે. જી ઋષિ, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો 7 વર્ષની આ દીકરી પર અત્યાચારની તમામ હદ વટાવી દેવામાં આવી અને તેની પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે તેમાં નિષ્ફળતા તેને હાથ લાગી એટલે ગુસ્સામાં આવી અને લોખંડનો સળિયો જે ત્યાં બાજુમાં પડ્યો હતો એ લઈ અને તેના ગુપ્તાંગમાં નાખી દીધો. લોહી લુહાણ હાલતમાં, કણસતી હાલતમાં એ બાળકીને છોડી અને ત્યાંથી નાસી છૂટ્યો. તુરંત પોલીસ પણ દોડતી થઈ, અલગ અલગ ટીમો બનાવી 150થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આ આરોપી રામસિંગ સુધી પોલીસ પહોંચી ચૂકી અને એને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી અને ત્યારબાદ આ નરાધમે પણ પોતાનો ગુનો કબૂલ્યો છે અને ત્યારબાદ તેના રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે. અને હવે જે અપડેટ્સ છે એ અનુસાર આ આરોપીએ પોલીસ કર્મચારી પર ધારિયાથી હુમલો કર્યો અને ત્યારબાદ સ્વ બચાવમાં
પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને એમાં તેને પગમાં ગોળી વાગી છે. બંને અત્યારે સારવાર હેઠળ છે અને થોડી જ વારમાં પોલીસ પણ આ મુદ્દે હવે ડિટેલ્સ આપશે. પરંતુ અત્યારે જે જાણકારી છે અનુસાર આરોપી રામસિંહને અને સાથે જે પોલીસ કર્મચારી છે એમને પણ અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. તો રામસિંહ નામનો આ હેવાન જેણે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી, નિર્ભયા કાંડ યાદ આવી જાય એક સેકન્ડ માટે, એવી જ આ ઘટના જસદણના આટકોટમાં બની ગઈકાલે અને ત્યારબાદ આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને ત્યારબાદ હવે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો. તેની આસપાસ જે ધાર્યું હતું તે લઈ અને પોલીસ કર્મચારીના બાવડા પર માર્યું અને ત્યારબાદ સ્વ બચાવમાં પોલીસ કર્મચારીએ પણ ફાયરિંગ કર્યું અને તેને પગમાં ગોળી વાગી છે. આ આરોપી રામસિંહના પગમાં ગોળી વાગી છે અને તેને અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો આ મોટા અપડેટ્સ મળી રહ્યા છે. આરોપીએ લોખંડના ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. એલસીબીના કર્મચારી ધર્મેશભાઈ બાવળિયાને ડાબા હાથમાં ઈજા થઈ છે. ડાબા હાથમાં 2 વાર ઘા કરવામાં આવ્યા અને સામે પોલીસે પણ તુરંત સમય સૂચકતા વાપરી અને સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. આરોપીને સારવાર માટે આટકોટ ખાતે લઈ જવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. 7 વર્ષની આ માસૂમ પર હેવાનિયતની હદ વટાવવામાં આવી. લોહી લુહાણ હાલતમાં એને કણસથી છોડી અને આ આરોપી ત્યાંથી ભાગી ગયો. આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન પર. જીગર, શું જાણકારી? જી જીગર. જી હેલો. જી જીગર. જી, એટલે આખી ઘટના ખૂબ જ ગંભીર હતી અને જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એ 7 વર્ષની દીકરી કે જેના ગુપ્તાંગમાં જે આરોપી છે તેને સળિયો નાખી દીધો હતો અને રામસિંહ નામનો આરોપી હતો તેણે આ પ્રકારની એક કરતૂત કરી હતી અને નામદાર કોર્ટમાં તેને આ રજૂ કરવાની તારીખ હતી. એટલે કે 15/12 સાત સુધીમાં પોલીસ રિમાન્ડ મેળવી પુરાવે એકત્રિત કરવા માટે એક મંજૂરી માંગવામાં આવી હતી. 15/12 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા અને જેની સંદર્ભમાં આ જે આરોપી છે તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો. જે જગ્યાએ આ જે આરોપી છે દુષ્કર્મનો તેણે 7 વર્ષની દીકરી પર હેવાનિયત ગુજારી હતી અને ત્યાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાં પોલીસ તેને લઈ ગઈ. અને થોડી વારમાં એ તસવીર પણ જોઈ દર્શકોને બતાવીશું કે જે જગ્યાએ આ ફાયરિંગ કરવામાં આવ્યું અને જ્યાં આખી ઘટના પ્રકાશમાં આવી એ સંદર્ભમાં પણ અપડેટ મળશે. પણ આરોપીને સરકારી પંચો સાથે જે આખી ઘટના હતી ત્યાં તેને લઈ જવામાં આવ્યો અને નજીક હોય ત્યાંથી જ તેણે આ દરમિયાન લોખંડનું જે ધાર્યું આવે એ પકડી અને જે પોલીસ પાર્ટી હતી એના પર હુમલો કર્યો અને જેમાં એલસીબીના જે કર્મચારી છે ધર્મેશભાઈ બાવળિયા એમના ડાબા હાથે ઈજા પહોંચી છે અને એમને અત્યારે જે હોસ્પિટલ છે આટકોટની ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે. જે આરોપી છે તેને પગના ભાગે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 2 ગોળી તેના પગના ભાગે વાગી છે અને ત્યાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. એટલે કે સ્વ બચાવમાં પોલીસે આખી આ જે કાર્યવાહી છે, કારણ કે છેલ્લા 2-3 દિવસમાં તમે જુઓ ને છેલ્લા કેટલાય સમયની ઘટનાઓને જો આપણે કનેક્ટ કરીએ તો એની અંદર એટલું કે આરોપીઓ સામે જ્યારે આરોપીઓ પોલીસ સામે પડે છે ત્યારે પોલીસ એ જ રીતે એમની જ ભાષામાં તેમને જવાબ આપે છે અને આજે ફરી એક વખત આ કાર્યવાહી કરવામાં આવી અને એ સંદર્ભમાં આ જે ફાયરિંગ કરવામાં આવ્યું 2 રાઉન્ડ ફાયરિંગ હતું. પગના ભાગે જે આરોપી હતો રામસિંહ તેને ઈજા થઈ છે. આ સાથે હોસ્પિટલ જે આટકોટ છે કેડીપી હોસ્પિટલ આટકોટની ત્યાં તેને એડમિટ કરવામાં આવ્યો છે અને આ સાથે સારવાર પણ જે પોલીસ પાર્ટીના જે લોકો હતા એમને પણ ત્યાં સારવાર આપવામાં આવી છે. જેથી આખી આ ઘટનાની અંદર હવે પોલીસ એની વધારે પૂછપરછ કરશે. સવાલ એ પણ થાય કે જે ધાર્યું હતું એ જ્યાં પડ્યું હતું ત્યાંથી તેને લઈ અને સીધો પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો. એટલે કે કાલની ઘટનાને તમે કનેક્ટ કરો તો એ પણ એની સાથે એક એ પ્રકારની જ ઘટના સામે આવી હતી. દુષ્કર્મનો જે આરોપી હતો એને આ પ્રકારનું કૃત્ય કર્યું હતું અને બીજી આ ઘટના આટકોટની અને આખી આ ઘટનાને લઈને હવે પોલીસ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ સાથે ગુનો બનતા હવે એક વધુ એક ગંભીર ગુનો આ આરોપી સામે નોંધાશે અને એ દિશામાં પણ પોલીસ
પોલીસ કાર્યવાહી કરશે. એટલે કે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે અને આખી આ ઘટનાને અત્યારે જે ચર્ચા થઈ રહી છે એ સંદર્ભમાં પોલીસ પણ એ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે. જોઈ બિલકુલ જીગર, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ કે ઘટનાનું કદાચ રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે સ્થળ પર આ ઘટના બની ત્યાં આગળ આરોપીને લઈને પહોંચી અને એ જ સમયે મોકાનો ફાયદો લઈ અને ભાગવા જવાનું કદાચ આ આરોપી રામસિંગે વિચાર્યું હશે અને ત્યારબાદ આજે આખું કૃત્ય છે એને અંજામ આપ્યો. જો કે સ્વ બચાવમાં પોલીસ ફાયરિંગ કરે છે અને બંને પગે આરોપીને ગોળી વાગે છે. એટલે જીગર, સીધો મેસેજ એ જ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. બિલકુલ, પહેલાથી જ જોઈ કોઈ પણ આરોપી હોય એને સંદર્ભમાં અને જે રીતે રાજ્યનું પોલીસ વિભાગ છે અને સાથે ગૃહ રાજ્ય મંત્રીના પણ સ્પષ્ટ આદેશ છે કે જે વ્યક્તિ કાયદાનો ભંગ કરશે અથવા તો પોલીસની તપાસમાં સહયોગ નહીં આપે અથવા તો પોલીસ પર હુમલાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવશે, પ્રયાસ કરવામાં આવશે, ત્યારે એ આરોપીને એની જ ભાષામાં જવાબ મળશે. અને છેલ્લી કેટલીય ઘટનાઓ તમે જોઈએ આપણે, એ ગાંધીનગરની ઘટના હોય કે પછી એ આટકોટની ઘટના હોય, એની અંદર આરોપીએ જ્યારે પોલીસ પર હુમલાનો પ્રયત્ન કર્યો, એ અડાલજની જે ઘટના હોય એ સંદર્ભમાં પણ તમે જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ એક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે એ સંદર્ભમાં આપે કહ્યું તે પ્રમાણે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ ચોક્કસ અહીં એ ફળીભૂત થાય છે. અને એ સંદર્ભમાં હવે તપાસ એ દિશામાં પણ થઈ રહી છે. છેલ્લી કેટલીય ઘટનાઓ અને જે ઘટનાઓની સાથે આ જે ઘટના સામે આવી, કારણ કે રામસિંગે એ દીકરીને જે જગ્યાએ લઈ ગયો હતો એ જગ્યાએ જેણે જે કૃત્ય કર્યું હતું એ કોઈને પણ હચમચાવી નાખે તેવું હતું. અને પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે એક શબ્દો જે કહ્યા છે એ ખૂબ જ હેરાન કરનારા હતા. અને જ્યારે આખી ટીમ એટલે કે પોલીસ પાર્ટીની ટીમ તેને એ ઘટના સ્થળે અને એના વેશ ઉપરથી જ જોઈ લાગે કે માનસિક રીતે પણ એક એ પ્રકારનો વ્યક્તિ હતો અને જેની અંદર વિકૃતિ હતી. એટલે એણે તમામ હદોને વટાવી અને એ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું અને એની અંદર આ એક ઘટના પ્રકાશમાં આવી. એટલે કે હવે આખા કેસની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને હવે વધુ એક ગુનો, અગાઉ મેં કહ્યું એ પ્રમાણે વધુ એક ગુનો પણ પોલીસ પર હુમલાનો ગુનો દાખલ થશે એટલે વધારે આરોપીની ચિંતા વધવાની છે. પણ આખા ઘટનાક્રમની અંદર તપાસનો વિષય એ કે જે રીતે જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શનમાં આરોપીને લઈ જાય છે ત્યારે પોલીસની સામે જ આ આરોપીઓ પડે છે અને પોલીસ માટે પણ પડકાર ઊભો થાય, કારણ કે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ ન હોય ને ત્યારે જ જ્યારે આ પ્રકારના હુમલા થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસનો જીવ પણ જોખમમાં મુકાય છે. પણ પોલીસ એ સ્વ બચાવમાં ફાયરિંગ કરી રહ્યું છે અને આજે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. 7 વર્ષની જે બાળકી હતી એને ન્યાય અપાવવા માટે પોલીસે આખી ઘટનાને ગંભીરતાથી સમજવા માટે, એ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે, આખી ઘટના કેવી રીતે બની એ સમજવા માટે આરોપીને સાથે રાખીને એ જગ્યાએ પહોંચી હતી, એ ખેતરમાં પહોંચી હતી કે જ્યાં તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. અને એટલે જ જ્યારે પોલીસ તેને લઈ ગઈ ત્યારે તેણે આ પ્રકારનું ઘટનાને અંજામ આપ્યો અને એલસીબીની જે ટીમ હતી એના પર આ હુમલાનો પ્રયત્ન કર્યો, જેમાં જે પોલીસ પાર્ટીના જે જવાન હતા એમને પણ ઈજા પહોંચી છે. એ પણ અત્યારે સારવાર હેઠળ છે અને સાથે આરોપીના પગમાં જુહી 2 ગોળી વાગી છે. જીગર, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી અમારા સુધી પહોંચાડી તે માટે. તો અક્ષમ્ય અપરાધ આ હેવાને કર્યો છે જેની કદાચ કોઈ જ ક્ષમા ન હોઈ શકે. જે ક્રૂરતા આચરવાનો પ્રયત્ન આ બાળકી પર કરવામાં આવ્યો જેમાં એ નિષ્ફળ નીવડ્યો એટલે એણે ત્યાં બાજુમાં રહેલો લોખંડનો સળિયો તેના ગુપ્તાંગમાં નાખ્યો અને હેવાનિયતની બધી જ હદ વટાવી. એટલે સૌ કોઈ અત્યારે એ જ કહી રહ્યા છે કે આવા વ્યક્તિને, આવા આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ અને તેના રિમાન્ડ અત્યારે મંજૂર થયા. સાંજના સમયે જ્યારે સમાચાર આવ્યા 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા અને ત્યારબાદ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું હતું, જે વાડી પર આ ઘટનાને તેણે અંજામ આપ્યો ત્યાં તેને લઈ જવામાં આવ્યો, ત્યાં જ નજીકમાં તે રહેતો હતો. એક જ ગામનો છે, આ જે બાળકી છે એના જ ગામનો આ વ્યક્તિ છે અને એને ખુદને 13 વર્ષની દીકરી છે એવી પણ જાણકારી ગઈકાલે જ્યારે પોલીસ અધિકારી સાથે વાતચીત થઈ ત્યારે તેમણે આપી હતી. અને તેમ છતાં તેણે કોઈ બીજાની દીકરી ઉપર નજર બગાડી અને આ પ્રમાણેના હેવાનિયતના તમામ જે સ્તર છે એને પાર કરી ગયો અને એ વ્યક્તિને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો. અને ત્યારબાદ હવે રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પણ પ્રયત્ન કરે છે, ધાર્યું મારવાનો પ્રયત્ન કરે છે પોલીસ કર્મચારીના બાવડા પર. તુરંત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કર્યું અને 2 ગોળી ચલાવી
અને એ બંને ગોળી આ આરોપીના બંને પગમાં વાગી છે. જોકે તેમ છતાં તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો છે અને જે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી જેમને અત્યારે ઈજા પહોંચી છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. ફાયરિંગમાં આ આરોપીના બંને પગમાં ગોળી વાગી હોવાની જાણકારી છે. થોડી જ વારમાં પોલીસ પણ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને આ વિશે જાણકારી આપી શકે છે. પણ આ 7 વર્ષની દીકરી પર જે હેવાનિયત ગુજારવામાં આવી છે તેની સામે આ આરોપીને જેટલી સજા મળે એટલી ઓછી છે. તો આપણી સાથે અત્યારે ફોન લાઈન પર વિજયસિંહ ગુર્જર જોડાયા છે, જેઓ એસપી છે રાજકોટ ગ્રામ્યના. સર, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આ જે આરોપી છે રામસિંગ, એણે અત્યારે ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસના અધિકારી પર હુમલો કર્યો અને સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું એવી અત્યારે અમારી પાસે જાણકારી છે. સર, આખી ડિટેલ્સ આપની પાસેથી જાણવી છે. આમાં જે પંચનામા દરમિયાન જ્યાં બનાવ બનેલો હતો આટકોટની નજીકમાં કાનપુર ગામમાં, ત્યાં પંચનામો કરવા માટે પોલીસ ગયેલી હતી આરોપી સાથે. ત્યાં આરોપી ધારિયાથી પોલીસ ઉપર હુમલો કર્યો. એમાં અમારો એક હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ એને ઈજા થઈ છે અને ધર્મેશને કેડીપી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને સ્વરક્ષણમાં પોલીસ તરફથી 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે. અક્યુઝને પેરમાં લાગી છે અને અક્યુઝ પણ કેડીપી હોસ્પિટલમાં તુરંત દાખલ કરવામાં આવ્યો છે. આ કેટલા વાગ્યાનો બનાવ છે સર, અને એની પાસે ધાર્યું આજુબાજુ ક્યાંથી આવ્યું સર? થોડી કોઈક ડિટેલ્સ આપની પાસેથી વધુ મળી શકે? આમાં જો સરિયો રિકવર કરવા માટે ત્યાં સ્થળ ઉપર પંચનામો કરવા માટે ટીમ સાથે આરોપીને લઈ ગયેલા હતા. ત્યાં જ એનો ખેતર છે, તો ત્યાં જો કોઈ દારીઓ એનો મૂકેલો હતો તો એને લઈને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો. સર, અમે એક વખત જોઈ ગયા છીએ અને બંનેનો સારવાર ચાલુ છે. તો ફર્ધર ડિટેલ્સ હું પછી આપની સાથે શેર કરીશ. બિલકુલ સર, અંતિમ સવાલ સર, અત્યારે પોલીસ કર્મચારી જેમને ઈજા થઈ છે એમની શું સ્થિતિ છે અને આરોપીને બંને પગે ગોળી વાગી છે સર? જી, ઓકે, આભાર. ટ્રીટમેન્ટ ચાલુ છે કેડીપી હોસ્પિટલ આટકોટમાં. ઓકે, અને સર એ પણ જાણવું છે આ વ્યક્તિએ, આરોપીએ ભાગવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો? અમારે ધારીઓ લઈને અને પોલીસ ઉપર હુમલો કર્યો ને પછી રોકવાનો પ્રયત્ન કર્યો અને અગેન હુમલો કર્યો. એક માણસ ઇન્જર્ડ થઈ ગયો. જી સર, આભાર આપનો સર અમારી સાથે જોડાવા માટે. તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે આ આરોપી ગયો રામસિંગ અને ત્યારબાદ સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું. ધારિયાથી તેણે પોલીસ કર્મચારી પર હુમલાનો પ્રયત્ન કર્યો.